કચ્છથી લઈને અરવલ્લી સુધી ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। ખેડૂતો હેરાન પરેશાન છતાં પણ ખાતર મળતું નથી। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કચ્છ રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી, જેનાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના આ દાવા પોકળ સાબિત થયા છે। લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી। કચ્છ જેવા જ દ્રશ્યો સામે આવ્યા છે ભિલોડાથી। ભિલોડામાં પણ યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખેડૂતો લાઈન લગાવે છે, પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોને ખાતર મળતું નથી। ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી। તો બીજી બાજુ અરવલ્લીની પણ આ જ સ્થિતિ છે। મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલા તાલુકા સંઘમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ખાતર માટે હેરાન પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। મોડાસા તાલુકાના સંઘમાં ખાતરની 37 બેગો પડી છે, છતાં પણ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે તેવું સામાજિક કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે। તો બીજી બાજુ સ્થિતિ સાઠંબાની પણ આ જ છે। સાઠંબા તાલુકામાં 2500 બેગો પડી છે, તો પણ ખેડૂતને ખાતર મળતું નથી। તો આની પાછળ કાળા બજારી અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો ખેડૂત દાવો કરી રહ્યા છે। તો આ બાબતને લઈને જો ખરેખર ખાતરનો સ્ટોક કેટલો આવે છે અને કેટલું વેચાણ થાય છે અને તેનું બિલિંગ રેકર્ડ ચેક કરવામાં આવે તો કેટલો ખાતરમાં ભ્રષ્ટાચાર થાય છે તે બહાર આવે તેમ છે। ખેતીવાડી નાયબ નિયામકને લેખિતમાં રજૂઆત કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી છે। ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિકો અને ખેડૂતો તે પણ સાંભળીએ। હું ઢુંઢેરા ગામનો વતની છું અને સવારમાં હું અહીંયા આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી, બરાબર। પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે, તો છતાં આ લોકો વિતરણ કરતા નથી। અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું, એમાં જથ્થો ભરેલો છે અને એક ભાઈ આવ્યો હતો, એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે, કે જથ્થો પૂરો થઈ ગયો છે। પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે, તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા। અને આટલા દિવસોથી એક મહિનો થયો આટલી પબ્લિક હેરાન થાય છે, તો છતાં આ તંત્ર કશું નહીં કરતું। તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારા જોડે સ્ટોક નહીં એમ, તો એ ભાઈ જતો રહ્યો। અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે, એ આવીને અહીં બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું, બરાબર। અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને। શું માંગણી છે તમારી? માંગણી શું છે તમારી? અમારી માંગણી કશું નથી, તમે ખેડૂતને પૂરતા પ્રમાણમાં જથ્થો આપો। એરિયા 2500 રૂપિયાનું DAP મળે છે અને એરિયા 500 રૂપિયાનું મળે છે, તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર અને ત્યાં કઈ રીતે મળે છે? એ જે એગ્રો છે એમની એગ્રો જોડે લાયસન્સ બી નથી, બરાબર। તો આ બધું બ્લેકમાં કેમ થાય છે? તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે? એટલું અમારે જાણવું છે, બીજું કશું નહીં જાણવું। હું કુંભેરાથી આવું છું। 4 દિવસથી ખાતરની લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી। અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર, તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? ત્યાં પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે પહેલાં। વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એમને બ્લેકમાં વેચવાનું છે। અત્યારે સમગ્ર અરવલ્લીમાં સાઠંબા હોય, મેઘરજ હોય, મોડાસા હોય, ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ખાતર માટે। સવારના ઉઠે એવા લાઈનમાં ના મળે તો બીજા દિવસે, અને એની સામે સરકારી રિઝર્વમાં બફર તરીકે મોડાસા તાલુકા સંઘમાં 3700 બેગ પડી છે, સાઠંબામાં 2500 બેગ પડી છે, તો પણ ખેડૂતને ખાતર મળતું નથી। એટલે ખરેખર આ જે સંઘોમાં વિતરણ થઈ રહ્યું છે એનું POS ચેક કરવામાં આવે કે પોઈન્ટ ઓફ સેલ ઉપર ખરેખર સ્ટોક કેટલો આવે છે અને વેચાણ કેટલું થઈ રહ્યું છે, અને એની ERP ચેક કરવામાં આવે।
ખાતર કેટલું આવ્યું, એનો વેચાણ અને ખરીદનો રેકર્ડ, બિલિંગનો રેકર્ડ ખરેખર આ તપાસમાં આવશે. હું ખેતીવાડી નાયબ નિયામકને લેખિતમાં આપવાનો છું કે આની તપાસ કરવામાં આવે. ખરેખર આની પાછળ કાળાબજારી અને ભ્રષ્ટાચારી ચાલી રહી છે. એટલે ખરેખર ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું અને ડિસેમ્બરના સ્ટોક તરીકે રિઝર્વ બફર ખાતરના સ્ટોક રાખ્યા છે. આ બિલકુલ ચલાવી ના લેવામાં આવે. જલાભાઈ ડી પટેલ, મેનેજર, મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ. જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી, મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો. હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય, એટલે અમે લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું. એટલે લોકોએ ઉશ્કેરાટમાં આવીને સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અમે હતા પોલીસ ખાતાને જાણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો શાંત પડ્યા અને અત્યારે બધા લાઈનમાં ઊભા છે. અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને 50 ટન ખાતર છૂટું કર્યું, એ હવે શાંતિથી વિતરણ કરીશું. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.